એક નાનકડા ગામમાં રવિ નામનો એક યુવાન રહેતો હતો. નોકરી માટે તે શહેરમાં રહેવા લાગ્યો હતો. ગામમાં તેના પિતા એકલા રહેતા હતા. તેમને પોતાના દીકરાની ખૂબ યાદ આવતી હતી. દરરોજ પિતા રવિને ફોન કરતા અને પ્રેમથી પૂછતા, બેટા કેમ છે? સમય પર ખાવાનું ખાઈ લે છે ને? પણ શહેરની વ્યસ્ત જિંદગીમાં રવિ ઘણીવાર તેમના ફોનને મહત્ત્વ આપતો નહોતો. એક દિવસ બપોરે પિતાનો ફોન આવ્યો. રવિ ઓફિસમાં હતો. તે ફોન જોયો અને બોલ્યો, ફરી પપ્પાનો ફોન, કેટલી વાર ફોન કરે છે? અને તેણે ફોન કાપી નાખ્યો. થોડીવાર પછી ફરી ફોન આવ્યો. આ વખતે પણ રવિએ ફોન ઉઠાવ્યો નહીં. સાંજે અચાનક એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. સામેથી અવાજ આવ્યો, ભાઈ તમે રવિ બોલો છો ને? તમારા પપ્પાને હાર્ટ એટેક આવ્યો છે. તેઓ તમને ફોન કરતા હતા. આ સાંભળીને રવિના હાથમાંથી ફોન પડી ગયો. તે તરત જ ગામ માટે નીકળી પડ્યો. પરંતુ જ્યારે તે ગામ પહોંચ્યો ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. પિતા હવે આ દુનિયામાં નહોતા. રવિ પિતાના પગ પાસે બેઠો અને ફૂટીને રડવા લાગ્યો. થોડીવાર પછી તેણે પિતાનો જૂનો મોબાઈલ હાથમાં લીધો. મોબાઈલમાં છેલ્લી કોલ લિસ્ટ ખોલી અને ત્યાં લખેલું હતું, રવિ 5 મિસ કોલ. રવિની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પછી તેણે મેસેજ ખોલ્યો. મેસેજમાં લખેલું હતું, બેટા આજે તારો જન્મદિવસ છે. માત્ર તને આશીર્વાદ આપવા માટે ફોન કર્યો હતો. આ વાંચીને રવિ સંપૂર્ણ તૂટી ગયો. તે દિવસે તેને સમજાયું, જ્યાર સુધી માતા પિતા સાથે હોય છે ત્યાર સુધી આપણને તેમની કિંમત સમજતા નથી. પણ જ્યારે તેઓ નથી રહેતા ત્યારે આખી દુનિયા ખાલી લાગી જાય છે. મોરલ: માતા પિતાનો ફોન ક્યારે અવગણશો નહીં, કેમ કે તેઓ હંમેશા પ્રેમથી જ યાદ કરે છે. ઘણીવાર આપણે વ્યસ્ત જીવનમાં માતા પિતાના ફોન અવગણી દઈએ છીએ, પરંતુ જ્યારે તેઓ નથી રહેતા ત્યારે તેમની કિંમત સમજાય છે. આ સ્ટોરી તમને યાદ અપાવશે કે માતા પિતા દુનિયાની સૌથી મોટી સંપત્તિ છે. જો સ્ટોરી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ મિત્રો.